વિજય થલાપતિ જ્યારથી તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ચર્ચામાં આવ્યા છે। તેમને હરાવવા માટે અલગ અલગ પ્રકારના દાવપેચ પણ રમવામાં આવ્યા, પણ આ બધાની સાથે ચર્ચા એ થઈ રહી છે કે હવે વિજય થલાપતિને તોડવા માટે એક માસ્ટર પ્લાન છે તે ઘડાઈ રહ્યો છે। વિરોધ પક્ષના નેતાઓ પણ આમાં સામેલ છે। હવે કોણ એમને તોડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, કેવો દાવપેચ રમાઈ રહ્યો છે, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિજય થલાપતિ કે જ્યારથી તમિલનાડુની ચૂંટણી જાહેર થઈ હતી ત્યારથી ચર્ચામાં હતા પોતાની ટીવી કે પાર્ટીને લઈને, અને જ્યારથી તેઓ જીત્યા અને એ પછી મુખ્યમંત્રી બનવાની વાત આવી ત્યાં સુધી ચર્ચામાં આવ્યા, કારણ કે એમની પાસે 108 ધારાસભ્ય હતા। બહુમતી માટે એમને 118 ધારાસભ્ય જોતા હતા, પરંતુ આ બધાની વચ્ચે ઘણી બધી વખત વિરોધ પક્ષના નેતાઓ છે તેમની સામે આવ્યા, તેમને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। અનેક વખત રાજ્યપાલે એમને મુખ્યમંત્રી બનતા અટકાવ્યા, અનેક વખત તેઓ નિમંત્રણ પત્રક લઈને પણ ત્યાં ગયા હતા કે હવે તમે અમને આ ખુરશી ઉપર બેસવા માટેનો સમય આપી દો। પણ આ બધાની વચ્ચે ખૂબ એક ચર્ચિત નામ પણ સામે આવ્યું છે, અને એક ચર્ચા એ પણ થઈ રહી છે કે વિજય થલાપતિ રાજકીય રીતે કાવા દાવા ઘણા બધા કરવામાં આવ્યા એમને તોડવા માટેના, પરંતુ એ ક્યાંક વિપક્ષ દ્વારા કામયાબ નથી થયા। પરંતુ હવે એક નિર્ણય એ કરવામાં આવ્યો છે અને એક સૌથી મોટો માસ્ટર પ્લાન છે તે સામે આવ્યો છે, અને એ છે કે જે વિજય થલાપતિના હરીફ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે ઉદયનિધિ સ્ટાલિન, એમણે આ માસ્ટર પ્લાન ઘડ્યો છે। સીએમ વિજય થલાપતિની ચર્ચિત ગર્લફ્રેન્ડ ત્રિશાને ફિલ્મ માટે 12 કરોડની ઓફર કરવામાં આવી છે, અને આ હારનો બદલો લેવા માટે હવે આ દાવ ખેલ્યાની ચર્ચા થઈ રહી છે। સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયે જ્યારથી તમિલનાડુની ચૂંટણીમાં બહુમત મેળવીને મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી જ સાઉથની જે સ્ટાર છે ત્રિશા કૃષ્ણન ચર્ચામાં છે। બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાની ચર્ચાઓ પણ વાયુવેગે ફેલાઈ રહી છે। તેવામાં હવે એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ત્રિશાને વિજયના રાજકીય હરીફ અને એક્ટર ફિલ્મ મેકર ઉદયનિધિ સ્ટાલિને 12 કરોડ રૂપિયાની ફિલ્મની ઓફર આપી છે। સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે ડીએમકેના પ્રમુખ નેતા અને એક્ટર ઉદયનિધિ સ્ટાલિને તેની આગામી મોટી ફિલ્મ માટે ત્રિશાનો સંપર્ક કર્યો છે। આ ફિલ્મમાં તેને મુખ્ય ભૂમિકા આપવાની તૈયારી છે। ઉદયનિધિ અને વિજયની પાર્ટીઓ વચ્ચે તમિલનાડુના રાજકારણમાં સીધો જ મુકાબલો છે। ત્રિશા એક જાણીતી અભિનેત્રી છે। ત્રિશા કૃષ્ણને પોનિયન સેલ્વન, ગીલી અને વર્ષમ જેવી ફિલ્મો દ્વારા પોતાની એક અલગ ઓળખ બનાવી છે। તાજેતરના દિવસોમાં તેની લોકપ્રિયતા અને ફી બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે। તેઓ હવે દરેક ફિલ્મના 10 થી 12 કરોડ રૂપિયા ચાર્જ પણ લે છે। થોડા સમય પહેલા થલાપતિ વિજય જ્યારે મુખ્યમંત્રી બન્યા એના શપથ ગ્રહણ સમારોહની અંદર ત્રિશા પણ પહોંચી હતી। ત્યાં વિજયને મુખ્યમંત્રીની ખુરશી પર જોઈને તે ભાવુક પણ થઈ હતી। એ તસવીરો અને વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયા હતા। પડદા પર પણ વિજય અને ત્રિશાની જોડી હંમેશા હિટ રહી છે। આ સાથે જ એક મહત્વપૂર્ણ નિર્ણય છે એ મુખ્યમંત્રી થલાપતિએ કર્યો હતો કે જ્યારે તેઓએ શપથ લઈ લીધા એ પછી થલાપતિ વિજયે ત્રિશા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મોટા નિયમમાં ફેરફાર કર્યો હતો। વિજયે ત્રિશા કૃષ્ણની ફિલ્મ કરપ્પુ માટે સવારે 9 વાગે સ્ક્રીનિંગ રાખવાની ખાસ પરવાનગી આપી હતી, જ્યારે અત્યાર સુધી સાઉથમાં તેના પર પ્રતિબંધ હતો। પણ જ્યારે હવે આ માસ્ટર પ્લાન ક્યાંક ઘડાઈ રહ્યો છે એટલે ચર્ચા એ થઈ રહી છે કે વિજય થલાપતિને રાજકીય રીતે તોડવાનો ઘણો પ્રયત્ન થયો, પરંતુ તે તૂટ્યા નહીં। તો હવે એમના પરિવાર કે પછી એમની આજુબાજુના જે લોકો સાથે એમના અંગત સંબંધ છે એ તમામને તોડવા માટેનો આ ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। એટલે કે આમ નહીં તો આમ પણ વિજય થલાપતિને કઈ રીતે તોડવામાં આવે તેમની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે। આ બધાની વચ્ચે જ્યારે વિજય થલાપતિ છે મુખ્યમંત્રી બન્યા એ પછી ક્યાંક એવું લાગ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસ્તે તેઓ ચાલી રહ્યા છે। હાર્યા એ પછી પણ પોતાના વિરોધ પક્ષના નેતાઓને તેઓ મળ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી, ચર્ચાઓ કરી હતી। એમ.કે. સ્ટાલિન હોય કે ઉદયનિધિ સ્ટાલિન હોય, આ બધા લોકો સાથે તેઓએ મળી અને શુભેચ્છા મુલાકાત કરી હતી। પણ હવે આ તો રાજકારણ છે। રાજકારણની અંદર જો તમે હારી ગયા છો, સામેવાળો વ્યક્તિ જીતી ગયો છે, તો એમને પાડવા માટેના જે રીતે પ્રયત્ન થાય એ રીતે તમિલનાડુમાં પણ થઈ રહ્યા છે। પણ એ જોવાની છે કે જો આ વાત સાચી હોય કે ત્રિશાને જે કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે અને જો ત્રિશાએ હા પાડી દે તો પછી આ સંબંધ જે વિજય અને જે ત્રિશા વચ્ચેના છે ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે, જો હકીકત હોય અને એમાં કોઈ મોટો ફેરફાર આવે છે કેમ તેમના ઉપર પણ સૌ કોઈની નજર છે। અમારા અહેવાલને લઈને આપને શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।